આજે આપણે સાંભળશું સાકરિયા સોમવારની વાર્તા. શ્રાવણ માસમાં પ્રથમ સોમવારથી આ વ્રત લઈ શકાય છે. વ્રત કરનારે વહેલા ઉઠીને નાહી ધોઈને સાકરિયા સોમવારની વાર્તા સાંભળવી. વાર્તા સાંભળતી વખતે જય શંકર એમ બોલવું. આખો દિવસ નકોરડો ઉપવાસ કરવો, જેનાથી ભૂખ્યું ન રહી શકાય એવા માંદા અને અશક્ત માણસે આ વ્રત કરવું નહીં. નૈવેદ્યમાં જે સાકર મુઠ્ઠી હોય તેના 4 સરખા ભાગ કરવા. એક ભાગ મહાદેવજીને ધરાવો, બીજો ભાગ રમતા બાળકને આપવો, ત્રીજો ભાગ પોતે પ્રસાદ તરીકે લેવો અને ચોથો ભાગ નદી, કૂવો કે તળાવમાં પધરાવી દેવો. આ વ્રત કરનારે સર્વ પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે. ત્રંબાવટી નગરીમાં સોમેશ્વર નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તેના આખા શરીરે કોઢ ફૂટી નીકળેલો, આથી તે કુંવારો રહી ગયો હતો. પરંતુ તેણે 16 સોમવારનું વ્રત કરતાં ભગવાન શંકર કૃપાથી તેનું શરીર કંચનવર્ણું બની ગયું. થોડા સમય પછી સારી દેખાવડી કન્યા જોઈને તેણે લગ્ન કરી લીધા. સોમેશ્વર પોતાની પત્ની સાથે સુખેથી રહેવા લાગ્યો. એક વખત ચોમાસામાં ખૂબ વરસાદ આવતા આખી ત્રંબાવતી નગરી એમાં તણાઈ ગઈ. સોમેશ્વરનું મકાન પણ પડી ભાંગ્યું. માંડ જીવ બચાવી સોમેશ્વર અને ગૌરી ત્યાંથી નીકળ્યા. એક અઠવાડિયા સુધી સતત વરસતા વરસાદથી લોકો ત્રાસી ગયા. વરસાદ બંધ ગયા પછી સોમેશ્વર અને તેની પત્નીએ એક ઝૂંપડું બાંધ્યું. આશ્રય તો મળ્યો, પણ ખાવું શું? આવા લીલા દુકાળ લોકોને જ્યાં ખાવાના ફાફા હોય ત્યાં સોમેશ્વર જેવા ગરીબ બ્રાહ્મણને કોણ મદદ કરે? આખરે સોમેશ્વર કંટાળી પરદેશ કમાવા જવાના નિશ્ચય કર્યો અને તેણે ગૌરીને આ વાત કરી. ગૌરીએ તેને આશ્વાસન આપતા કહ્યું, તમે ખુશીથી જાઓ, મારી ચિંતા ના કરશો. હું તો મારું ગુજરાન મહેનત મજૂરી કરીને ચલાવી લઈશ. અહીંની કોઈ ફિકર ચિંતા કરશો નહીં. પત્ની તરફથી નિશ્ચિતતાપણું આશ્વાસન મળતા સોમેશ્વર બીજે દિવસે ચાલી નીકળ્યો. તે ઠેકાણે ફર્યો, પણ તેના બીજા દિવસે લાયક કોઈ કામ તેને ક્યાંય ન મળ્યું. આખરે ફરતો તે એક ઋષિના આશ્રમે આવી ચડ્યો. સોમેશ્વરે પોતાની સઘળી હકીકત ઋષિને કહી સંભળાવી. સોમેશ્વરની વાત સાંભળી ઋષિ બોલ્યા, બેટા, તારું દુઃખ હું સમજી શકું છું. મારી પાસે ધન નથી, પણ હું તને મદદ કરવા ઈચ્છું છું. મારી પાસે જે જડીબુટ્ટી છે તેનાથી હું એક વખત મૃત્યુ પામેલા વ્યક્તિને જીવનદાન આપી શકીશ. એમ કહી તેને સોમેશ્વરને એક જડીબુટ્ટી આપી. સોમેશ્વર જડીબુટ્ટી અને ઋષિની રજા મેળવી ત્યાંથી ચાલી નીકળ્યો. સોમેશ્વર ગામે ગામ ફરતો કર્ણાવતી નગરીમાં આવી ચડ્યો. ત્યાં રાજમહેલમાં કાળો કેર વળતી ગયો હતો. ત્યાંના રાજાના એકનો એક કુંવર મૃત્યુ પામ્યો હતો. આથી આખી નગરી શોકમાં ડૂબેલી હતી. વાત સાંભળી સોમેશ્વરે તે રાજમહેલમાં ગયો અને રાજાને કહ્યું, જે આપ રજા આપો તો હું તમારા કુંવરને જીવતો કરી આપું. રાજાને સોમેશ્વર ગાંડો લાગ્યો. મૃત્યુ પામેલા વ્યક્તિને સજીવન કરવાની કોનામાં તાકાત છે? પરંતુ સોમેશ્વરે જ્યારે ખૂબ આગ્રહ કર્યો ત્યારે રાજાએ હા પાડી. સોમેશ્વર પોતાની પાસે રહેલી જડીબુટ્ટી કાઢી પથ્થર પર ઘસી તેનું પાણી બનાવી રાજકુંવરના મૃત શરીરના મુખમાં રેડ્યું. થોડીવાર થઈ ત્યાં રાજકુંવર આળસ મળી બેઠો થઈ ગયો. સૌ કોઈ ચમત્કાર જોઈ આશ્ચર્ય પામ્યા. રાજા પોતાના કુંવરને સજીવન થયેલો જોઈ સોમેશ્વર ઉપર ખુશ થયા. સોમેશ્વર રાજપુરોહિત બનાવી દીધો. આ બાજુ ત્રંબાવટી નગરીમાં તેની પત્ની ગૌરી દુઃખના દાડા પસાર કરતી હતી. તેને પોતાના કરતાં પરદેશ ગયેલા પતિની ચિંતા વધારે હતી. પતિના કોઈ સમાચાર નહોતા એટલે ગમગીન બની ગઈ હતી. ત્રંબાવતી નગરીમાં શ્રાવણ માસ આવતા સ્ત્રીઓ સોમવાર વ્રત કરવા લાગી. ગૌરીએ પણ સોમવારનું વ્રત કર્યું.
એ દિવસે ઘરના અનાજનો દાણો પણ ન હતો. આથી ના છૂટકે તેને ભૂખ્યા રહેવું પડ્યું. આમ તેણે નકોડો સોમવાર કર્યો. સાંજના સમયે એ જણ પોતાનો ત્યાં પુત્ર અવતર્યો. તેની ખુશાલીમાં સાકરનો ગાંગડો ગૌરીને આપી દીધો. ગૌરીએ સાકરનું પાણી કરીને પીધું. ભૂખને લીધે એના પેટમાં ઉપડેલી બળતરા શાંત થઈ ગઈ. તે પ્રભુનું નામ દઈને સૂઈ ગઈ. રાત્રે સ્વપ્નમાં મહાદેવજીએ તેને દર્શન દીધા. એ બોલ્યા, દીકરી, આજે તે અજાણતા જ સાકરીય સોમવારનું વ્રત કર્યું છે. આ વ્રત સૌપ્રથમ દક્ષ કન્યાએ કર્યું હતું, જેના પ્રતાપે એને પામી હતી. હું તારા પર ઘણો જ પ્રસન્ન છું. આ વ્રત વિધિપૂર્વક કરજે અને વ્રત પૂરું થતાં પછી એને ઉજવજે. તારી બધી મનોકામના પૂર્ણ થશે. બીજે દિવસે ગૌરીએ અન્ય સ્ત્રીઓ પાસેથી વ્રત વિધિ જાણી લઈ સાકરીય સોમવાર વ્રત કર્યું. આ પ્રમાણે ગૌરીએ 16 સોમવાર પૂરા કર્યા. ત્યારબાદ તેણે છેલ્લા સોમવારે વ્રત ઉજવવાનું નક્કી કર્યું. પણ તે પૈસા વગરના વ્રત સી રીતે ઉજવે? આથી તે નિરાશ થઈ ગઈ. પરંતુ જ્યાં અચાનક એનો પતિ સોમેશ્વર પુષ્કળ ધન કમાઈને પોતાને ઘેર આવી પહોંચ્યો. તેને સાજો નરવો ઘરે આવેલ પહોંચેલો જોઈ ગૌરી ખુશ થઈ ગઈ. સોમેશ્વરે ઋષિએ આપેલ જડીબુટ્ટી રાજકુંવરને જીવનદાન આપ્યું, માનપાન મેળવ્યું. વાત ગૌરીને કરી. જ્યારે ગૌરીએ સાકરીયા સોમવારનું વ્રત પૂરું કર્યું અને ઉજવવા માટે પોતે પૈસાની રાહ જોઈ બેઠી હતી, તેની વાત સોમેશ્વરને કરી. છેવટે પતિ પત્નીએ સાથે મળીને સાકરીય સોમવાર ઉજવ્યું. એ વખતે તેમણે 1 સેર ગોળ, 1 સેર ઘી અને 1 સેર ઘઉંનો લોટ લઈ તેના લાડુ બનાવ્યા. તેમાંથી એક લાડુ મહાદેવજીને નૈવેદ્ય તરીકે ધરાવ્યો, બીજો લાડુ બંને પ્રસાદ તરીકે આરોગ્ય, ચોથો લાડુ પ્રસાદ ડોસીમાને આપી. આ રીતે તેમણે આ વ્રત ઉજવ્યું. ત્યારબાદ પોતાના પડી ગયેલા મકાનની જગ્યાએ એક નવું વિશાળ મકાન સોમેશ્વરે બંધાવ્યું. તેમાં તેઓ આનંદથી રહેવા લાગ્યા. ભગવાન શંકરની કૃપાથી થોડા જ સમયમાં ઘેર દીકરો જન્મ થયો. જય ભોલેનાથ. સાકરીયા સોમવારનું વ્રત જેવું સોમેશ્વર અને ગૌરીએ કર્યું, એવું જે કોઈ કરશે તેને ફળશે. જય મહાદેવજી.